નૂર પ્રત્યે એકાગ્રતા. પિત્તળનો રંગ બદલે છે, તેથી તેની કિંમત નજીવી છે. સોનાનો રંગ બદલતો નથી, તેથી તે કિંમતી છે. તેવી જ રીતે આપણા હૃદયનો રંગ પલટો ન થાય તો તેવા હૃદયની કિંમત જ ન થઈ શકે. તે હૃદયને અમૂલ્ય હોય છે. ઘણા માણસો થોડો વખત બંદગી કરી પછી છોડી દે છે. એ બરાબર નથી. ઇબાદત કરતી વખતે ભૂતકાળમાં થયેલા ગુનાહો, ભૂલચૂકથી થતા ચાલુ ગુનાહો, પાપી વિચારો અને કરેલું દાન પુણ્ય તેમજ સઘળી ઉમેદોના પોટલા મોલાને સોંપી દિલ તદ્દન હળવું કરી નાખવું અને માશુક ખુદાનો જ માત્ર પ્યાર દિલમાં પ્રગટાવો. તેમ કરતાં પણ વળી જો ચૂક થઈ જાય અને દુનિયાવી વિચારો આવે તો હતાશ ન થતા એ ભારે દિલ પરથી તરત કાઢી નાખવો અને zikરનું રટણ ચાલુ જ રાખવું. દૈત્ય કાલિંગાએ સુરજાદે રાણીને કહ્યું કે તારા શાહજીનું લશ્કર તો થોડું છે, મારું સૈન્ય તો મોટું છે. સુરજાદે રાણીનો વિશ્વાસ અચળ હતો. મોલાની શક્તિથી તેવણ સંપૂર્ણ પરિચિત હતા. ત્યારે કાલિંગાને કહ્યું કે નજરે ચડ્યો શાહ મોરો ભસ્મ કરશે, ઊભા તે રહેશે સતી સાચા. લાખો તો શું પણ કરોડો અપરાધો ગુનાહો માશુક ખુદા પ્રત્યેના સાચા પ્યારથી બળી ભસ્મ થઈ જાય છે. એટલું જ નહીં પણ એ માશુક એટલો મીઠો છે કે એની મોહબ્બતમાં લાખો બહેશ્ત અને હુરાઓની ઉમેદ પણ ગરક થઈ જાય છે. પીર મા બાબે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે સરંગા દેવે લાખ, એક હુરા લાખ 50, તેથી અધિક ચાહો બાવરે તો માંગુ પીયું તમ પાસ. વળી બીજે ઠેકાણે પીર મા બાપે ફરમાવ્યું છે કે આવા ગુરનર સ્વામી સાથે જેણે જીવ યાર્યા, તેણે દિલ થકી દુનિયા વિસાર્યા, તમસુ પ્રીત બંધાણી. મોલા ઉપર અચળ વિશ્વાસ અને સંપૂર્ણ પ્યાર હોવો જોઈએ. એ જ આપણો નિકટમાં નિકટ પ્રાણ પ્રિય આધાર છે અને તેને નિરંતર સાથે જ બેસાડીને જે કંઈ આપણા સુખ દુઃખ હોય તેની બધી વાતો એને જ કહેવી. એના જેવો બીજો કયો સાથી છે? બધી ઉમેદો પૂરી કરનાર એ જ ખુદાવિંદ છે. પીર સદરુદ્દીન મા બાપના ઉદ્ગાર છે કે સખી સહેજ અનુપમ સાર પલંગ પર વારી રે, હું તો પ્રેમે પિયાજીની પાસ દુખડા વિસારી રે. સખી વાલમ વીરની વાત કોની આગળ કહીએ રે, કોઈ સંત મિલે રે સુધીર સમજીને રહી રે. જેવી રીતે ગરીબ માણસને નાણું ભેગું કરવું મુશ્કેલ હોય છે, તેવી જ રીતે આપણે હાલ દરિદ્ર હાલતમાં છીએ. હઝરત મૌલાના આકા સુલતાન મહમદ શાહે ફરમાવ્યું કે તમે હઝરત ઈસા તથા હઝરત મૂસા જેવા થઈ નહીં શકો, છતાં આગળ વધવાની કોશિશ કરો. અગર આપણે જરાક આગળ વધીએ તો આપણને રૂહાની માર્ગની સમજણ મળશે અને આનંદ અને સુખ ઉપજશે. હઝરત મૌલાના આકા સુલતાન મહમદ શાહે ફરમાવ્યું છે કે દિનના હજારો પગથિયા છે,
તેમાંથી 3 થી 4 પગથિયા જે ચડ્યો હશે તેનું વિમાન કદી પણ નહીં જાય. સાકર મોઢામાં પડી હોય અને તેનો મીઠો સ્વાદ જે લેતો હોય તેને જગત સાકારના માટે કંઈ જુદો જ અભિપ્રાય આપે તો તે કદી પણ માનશે નહીં. પીર મા બાપ ફરમાવે છે કે હીરા બાંધ્યા ગઠડી માએ, ક્યાં ભૈયા જો અંધે માન્યા નહીં. એક અરબી ઓલિયા પોતાની કિતાબમાં લખે છે, રૂહાની ઇલમથી ખુદાની નજદીકી પ્રાપ્ત થાય છે. જ્યારે આ હકીકત તેણે સાંભળી ત્યારે પોતાના મનથી તેણે વિચાર્યું કે દુનિયામાં મરવા માટે તો હું જન્મ્યો છું, તો શા માટે ખુદાઈ માર્ગે હું ન મરું. આ રીતે સતત 40 વર્ષો સુધી ખુદાને શોધવાની તેણે કોશિશ ચાલુ રાખી. ખુદાને તે હંમેશા કહેતો કે યા ખુદાવંદ, તું મને જુએ છે, મને તારામાં યકીન છે, તું મને સદમાર્ગ દેખાડ વગેરે. પણ તેની આ બંદગી મુર્શિદ વગરની હતી. 40 વર્ષ બાદ એક વખત તે નહીં નિંદ્રાવશ અને નહીં જાગૃત એવી હાલતમાં ખુદાની યાદમાં હતો ત્યારે એકાએક તેણે અનેરો પ્રકાશ જોયો અને તેમાં અરબીમાં ઇસ્મે આઝમના પ્રકાશિત અક્ષરો હતા. એ પ્રકાશ તરત બંધ થયો અને તેને અમીરુલ મોમિનીન મોલા મુર્તઝા અલીના દીદાર થયા. મુર્તઝા અલીના મુબારક ચહેરા પર નૂરનો શોલો હતો. મોલાએ તેને પૂછ્યું કે તારી શું ઉમ્મીદ છે, શા માટે તું આટલી મહેનત કરે છે. ત્યારે તેણે જવાબ આપ્યો કે હું ખુદાને શોધું છું. ત્યારે મુર્તઝા અલીએ ફરમાવ્યું કે જે અક્ષરો તે પ્રથમ જોયા તેમાં તું લઈ થઈ જા તો તારી ઉમેદ પૂરી થશે. જ્યારે આપણે યા અલીને યાદ કરીએ છીએ ત્યારે 1300 વર્ષ પહેલાં મુર્તઝા અલી આ દુનિયા પર તવલ્લુદ થયા એવો ખ્યાલ કરી આપણે યા અલીનો જાપ જપીએ છીએ. તેના કારણે આપણી મહેનત ફળતી નથી. પીર સદરુદ્દીન મા બાપે ફરમાવ્યું છે કે 100 નામે અલી એક ભણી જે, અહીં સુજાણો સોહી કિરતાર. 8 વર્ષની ઉંમરે હઝરત મૌલાના આકાશ સુલતાન મોહમ્મદ શાહે જ્યારે તકનશીન થયા ત્યારે મૌલાએ ફરમાવ્યું કે હે જમાતો, તમે મને નાનો નહીં સમજજો. મારો દાદો હઝરત અમીરુલ મોમિનીન છે, મારી દાદી ખાતુને જન્નત બીબી ફાતિમા છે. હું અલી અને નબી બંનેનો નૂર છું. મારું નૂર તેઓથી ચાલ્યું આવે છે. અલીનું નૂર હંમેશા દુનિયામાં કાયમ રહે છે. મુર્તઝા અલીની મહાનતા વિશે જુદી જુદી કિતાબોમાં લખેલું છે. એક કિતાબમાં લખેલું છે કે હઝરત આદમ અલૈહિસ્સલામ બહેશતના દરવાજા પર પવિત્ર શબ્દ જોયો. હઝરત જિબ્રાઈલે હઝરત આદમને કહ્યું કે આ પવિત્ર શબ્દ દિલમાં રાખો. તે નામ મોલા અલીનું હતું. હઝરત આદમ બહેશમાંથી નીચે ઉતર્યા ત્યારે ઘણું રોયા, અનહદ વિલાપ કર્યો, પણ આરો ન આવ્યો. ત્યારે હઝરત જિબ્રાઈલે હઝરત આદમને કહ્યું કે જે શબ્દ પવિત્ર નામ બહેશના દરવાજા પર લખેલું હતું તે તમને યાદ છે. એ પવિત્ર નામ યાદ કરો તો તમારી બધી મુશ્કેલો આસાન થશે.
અલી આત્માઓનો પણ આત્મા છે. અલી દરેક જગ્યાએ છે. જ્ઞાન શરીફમાં પીર મા બાપે મુર્તઝા અલીની મહાનતા વિશે ફરમાવ્યું છે કે એજી હક તું, પાક તું, બાદશાહ, મહેરબાન અલી, તું ही રબ તું, રહેમાન તું રે યા અલી અવલ આખર કાજી તું. તે ઉપાયા તે નિપાયા સિરજણહાર યા અલી તું ही જલ થલ મૂળ મંડળના હાર હુકમ તેરા યા અલી તું ही તેરી દોસ્તી મેં બોલ્યા પીર શમ્સ મેં બંદા તેરા યા અલી તું ही હઝરત રસૂલ મેરાજ પર ગયા ત્યારે ત્યાં પણ અમીરુલ મોમિનીન મોલા મુર્તઝા અલી હતા અને આપણે ન ઓળખીએ તો પણ એ આપણો પિતા છે. છોકરો આકર્મી થાય તોય કંઈ પિતા ટળી શકતો નથી. અલી આપણા અસલ જીવનો પણ જીવ છે. એ જ્યારે સમજમાં આવે હાજર ઇમામ જે અલીનું નૂર છે તેના પ્રત્યે કેટલો પ્રેમ પ્રગટ થાય. ઈમાન એ મોટી ચીજ છે. આપણા ખિસ્સામાં હીરો હોય જેની આપણને પાકી ખબર ત્યાં ભલે કહે કે ખરસામાં હીરો નથી, દુનિયાની એ વાત આપણે કબૂલ નહીં જ કરીએ. ખુદાના નૂરથી દૂર રહેવું એ હાલત ભયાનક છે. જ્યાં નૂર નથી ત્યાં અંધકાર છે. એક ધારણા ચોક્કસ રાખવી કે ખુદાથી દૂર ન થવું. આપણે કીડી મકોડી જમીન પર જોઈએ છીએ અને એને કચડી નાખીએ છીએ, પણ એની ફરિયાદ સરકાર નથી સાંભળતી. એમ નથી કે જીવ નથી, એ પણ જીવ છે, પણ તેઓ ખુદાથી દૂર થયા જેથી એમનો દરજ્જો ખલાસ થયો. અંધકાર આપણને કેટલું ભયાનક લાગે છે. જ્યારે આપણે પ્રકાશમાં આવીએ ત્યારે આપણને કેટલું સુખ અને આનંદ ઉપજે છે. ત્યારે ખુદા જે નૂર સ્વરૂપ છે, પ્રેમ સુખ છે અને શાંતિનો સાગર છે, તેનાથી એક પળ પણ દૂર રહેવું ન જ જોઈએ. ઇન્સાને વિચાર કરવો જોઈએ કે હું ફલાણો છું, પણ હું પોતે કોણ છું? આવો વિચાર કરનાર પ્રથમ તો ગૂંચવણમાં પડશે, પણ રફતે રફતે તેને ખ્યાલ આવશે કે હું આત્મા છું. આત્મા પવિત્ર અને આઝાદ છે. વધુ વિચાર અને શોધન કરતાં તેને જણાશે કે હું એટલે ધ્યાન, મોટર ચલાવનાર ધ્યાન, વેપાર કરનાર ધ્યાન, કારખાનાઓ સ્ટીમરો વગેરે ચલાવનાર ધ્યાન, દરેક સ્થળે ધ્યાન અને ધ્યાન. આપણી હસ્તી આપણને દેખાતી નથી. તેનું કારણ આપણે આપણાથી છૂટા પડી ગયા છીએ. આપણું ધ્યાન આપણી પોતાની તરફ નથી. ધ્યાન એ મુખ્ય બાબત છે અને જેના માથે સઘળો આધાર છે. જેમ દરેક કાર્યમાં ધ્યાન પહોંચાડવામાં આવે છે, તેમ આપણા શરીર અને તેની ઇન્દ્રિયો પર ધ્યાન પહોંચાડીએ તો તેનું સાક્ષાત્કાર થાય. ખોરાક ખાતા કોળીઓ મોઢા નાખવામાં આવે અને ધ્યાન વાતચીત કરવામાં હોય તો તે ખોરાકમાં સ્વાદ પણ નહીં આવે. પરંતુ જો ખોરાક ધ્યાનથી ખાવામાં આવે તો તેમાં લિજ્જત આવશે. રતિ સુખમાં પણ એમ જ છે. જેવી રીતે સ્ત્રી પર નજર પડતા આપણું ધ્યાન આપોઆપ ચોંટે છે, તેવી રીતે ખુદાને આપણે જોતા નથી કે આપણું ધ્યાન તેના તરફ લાગે. જ્ઞાની લોકો કહે છે
કે તે માટે આ માલ સુધારવાની જરૂર છે. આ વાત સત્ય છે, પણ આ માલ સુધરે કેમ? આ માલ સુધારવા માટેની પ્રથમ દિલમાં ઈચ્છા થવી જોઈએ. ધારો કે શાદીને માટે કન્યા પર કોઈ માંગુ મોકલે તો તે યુવક પોતાની ચાલ ચલગત સારી રાખશે, સારું ફર્નિચર વસાવશે, સુંદર કપડાં પરિધાન કરશે. તે ઉપરાંત કન્યાના માતા પિતાનો આદર ભાવ રાખશે, કારણ પોતાની ભાવિ પ્રિયાના પ્યારમાં એ બધું આપોઆપ તેને સૂઝે છે. એટલું જ નહીં, તેની પ્રિયાના સગા સંબંધીઓ સાથે પણ તે હેતભાવ મીઠાશ રાખશે અને તેના વિરોધીઓ સાથે સંબંધ રાખવા અચકાશે. તેવી જ રીતે સત્યતા, દયા, ક્ષમા, પરોપકાર વગેરે પાક ખુદાના અતિ પ્રિય સંબંધીઓ છે. તેની સાથે સંપૂર્ણ સ્નેહ, સંબંધ અને પ્રેમ ભાવ રાખવાની જરૂર છે. પીર સદરુદ્દીન મા બાપે જ્ઞાને શરીફમાં ફરમાવ્યું છે કે 4 પાડીને તમે 5 જ વારો, એવી આછી કરણી કમાવો. માણસ ત્યારે જ સમજ્યું જ્ઞાની બન્યો ગણાય જ્યારે આ સર્વ બાબતો તે તપાસે. હઝરત મૌલાના આકા સુલતાન મહમદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. અગાઉના ગુનાહ અને હમણાંના ગુનાહ અને કેદમાં ખોટું બોલવાની આદત તમોને આડી આવી છે. હાલ આપણે કેદમાં છીએ, જેથી તેમાંથી હવે નહીં છૂટી શકીએ. એ માન્યતા બરાબર નથી. જેમ વરસાદના દિવસોમાં આકાશના વાદળા ઘેરાય છે, પણ વાદળાનો જોશ ત્યાં જ હોય છે. જ્યારે વાદળાની ઊંચે એવું કંઈ હોતું નથી. વિમાનને જ્યારે કંઈ આંચ જેવું જણાય તો તે કાળા વાદળાઓને કાપીને તેની ઉપર ઊંચે જાય છે કે જ્યાં વાતાવરણ ચોખ્ખું હોય છે, એટલે ત્યાં તડકો હોય છે. જ્યારે વાદળા નીચે વરસાદ હોય છે. વિમાન વાદળાથી ઊંચે જાય છે ત્યારે વરસાદ વિમાનને નડતો નથી. તેવી જ રીતે અગાઉના આપણા ગુનાહ, અગાઉના સંસ્કારો અને પાપને છેદીને ઊંચે જઈ શકાય છે. પૂર્વના આ સંસ્કારો અને પાપો આપણને આગળ વધવા ન અટકાવે. એના રસ્તા ઘણા છે, પણ તેની શરૂઆત આ રીતે કરવી જોઈએ. પ્રથમ એ વિચાર કરવો કે હું કોણ? હું આત્મા સ્વરૂપ છું. પોતાને નૂરનો કતરો નૂર સ્વરૂપ સમજી પોતાને પ્રકાશરૂપ જોવું અને તે તરફ ધ્યાન આપવું. હઝરત મૌલાના આકા સુલતાન મહમદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. તમે પોતાના ખુદનો દરજ્જો સમજો અને હકીકતના રસ્તાથી વાકેફગાર થાઓ, ત્યારે તમે આઝાદ થશો. ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. હઝરત મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામના પણ મુબારક વચનો છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. મન અરફ નફ્સ હું ફકત અરફ રબ હું. જેણે પોતાને ઓળખ્યો તેણે ખુદાને ઓળખ્યો. આ પ્રેક્ટિસથી ધ્યાન આપમેળે તેજસ્વી બનશે. આ પ્રયોગ અગર 1 જ મિનિટ સંપૂર્ણ એકાગ્રતાપૂર્વક કરવામાં આવે તો જેમ કાળા વાદળાઓથી ઊંચે વિમાન જાય અને ત્યાંના બધા આવરણો દૂર થાય છે,
તે મુર્શિદ કામિલ હાજિર ઇમામની કિરપા અને મદદથી ઇન્સાનના તે કરમ તેનાથી દૂર થાય છે. ચાંદની રાતે ચોકમાં ઊભા રહી અવલોકન કરતાં જણાશે કે કેટલીક વાર ચંદ્ર પર વાદળા ફરી વળે છે ત્યારે અંધકાર વ્યાપે છે, અને જ્યારે પવનના જોરથી એ વાદળા ફરી જુદા થાય છે તેમજ ત્યાંથી દૂર થઈ જાય છે. અને એ હદથી વાદળા જ્યારે ઘણા ઊંચે જાય તો તે અદૃશ્ય પણ થઈ જાય છે. આ રીતે વાદળા અદૃશ્ય થાય છે ત્યારે ચંદ્ર પ્રગટ થાય છે. તેવી જ રીતે જ્યાં સુધી આપણું ધ્યાન જમીનમાં યાની કે સ્થૂલમાં હોય છે ત્યાં સુધી આપણે આપણા કર્મો વચ્ચે ઘેરાયેલા રહીએ છીએ. પીર મા બાપે ફરમાવ્યું છે કે જેણે કેવળ જાણ્યા બ્રહ્મ દિશે દુનિયામાં નહીં કરમ સૂતક જો હોતા ચાર તો લખ્યા દર્શન હોતા સાર. જેના વિચારમાં અંતકરણમાં નૂરની ભાવના પ્રગટ થાય તો તેના સૂતક કર્મો સઘળા દૂર થાય છે. એક દિનદાર રાત્રે સુવાને વખતે હંમેશા પાક ખુદા સંબંધી વિચાર કરતો અને પોતાના શરીરની રચના ઇબાદત મારફતે જોવા તે અખ્તરા કરતો. મોલાની મહેરબાનીથી તેને એમાંથી એ જાણવાનું મળ્યું કે તેના શરીરના છિદ્રોમાં પ્રકાશના કિરણો ઝગમગ થતા તેણે જોયા. અને જેવી રીતે રાત્રે તારાના જગજગાટમાં ક્રિયા થતી જોવામાં આવે છે તે પ્રકાશની તેમાં ક્રિયા થતી તેને જોવામાં આવી. અને તેનું ધ્યાન જે અવયવીય પર જતું ત્યાં ધ્રુજણી થતી હતી કે જે સૂક્ષ્મ ક્રિયા પોતાના આખા શરીરમાં તેણે પ્રત્યક્ષ જોઈ. ઝિકરમાં જ્યારે તેનું ધ્યાન સ્થિર થવા લાગ્યું અને પેશાની તરફ તેનું ચિત્ત એકાગ્ર બન્યું ત્યારે તેના શરીરની નાડીઓમાં ફરતું લોહી મગજ પર અથડાતું હતું. તે અથડામણના પ્રત્યેક ધબકારા પછી લોહી પ્રકાશના રૂપમાં જોવામાં આવ્યું. અને તેને ખાતરીપૂર્વક જોયું કે જે લોહીમાંથી માંસ, નાડીઓ, હાડકાં, ચામડી અને બાલ ઉત્પન્ન થાય છે તેનું મૂળ સ્વરૂપ પ્રકાશ છે. આ રીતે આખા બ્રહ્માંડની ઉત્પત્તિનું મૂળ પ્રકાશ ચૈતન્ય છે એવી તેને ત્યારે સતત ખાતરી થઈ. એક જ્ઞાની લખે છે કે સંપૂર્ણ પ્રેમથી એક પળ સુધી પણ ખુદા પ્રત્યે જે કોઈ ધ્યાન ટકાવે તો તેણે આખી દુનિયાની દોલતનું દાન કર્યા બરાબર છે. ધ્યાનની પ્રેક્ટિસ બંદગીમાં કરવાની છે. ધ્યાનની પ્રેક્ટિસ બંદગીમાં કરવાની છે કે જે બાબત અતિ મહત્વની છે. ધ્યાન વગર બંદગીમાં ફાયદો નથી. કોઈ પણ હુનરને ફતેમંદ કરવા મનુષ્ય જેમ પોતાનો પૂરતો ભોગ આપે છે તેમ ખુદામાં વસલ થવું એના જેવો મોટો હુનર બીજો કોઈ નથી. અને આપણો જન્મ સિદ્ધ હક હોવાથી ઈચ્છા શક્તિના અને પ્યારના બળથી ધ્યાનપૂર્વક ઇબાદત કરવાથી આ હુનરમાં સફળતા મેળવી શકાય છે. અમીરુલ મોમિન મોલા મુર્તઝા અલીએ કલામમાં ફરમાવેલ છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વાલે મુહમ્મદ. સબ હુનર
फना हो जासी, बाकी रहेंगी रब की पहचान। ये सुनो समझो ध्यान રાખો, ये फरमाया કાશરે સાકી। ઇબાદતનો અર્થ યાદ કરવું। જેમ કે આપણે કોઈને યાદ કરીએ તો તેનું નામ અથવા તેનો ચહેરો તે વખતે યાદ આવે છે। આપણે જેનું સ્મરણ કરીએ છીએ એને સ્મરણ કરવાનો હેતુ શું છે અથવા તેની યાદીમાં કયા પ્રકારનો ફાયદો સમાયેલો છે। આ બાબતોનું ધ્યાન મેળવ્યા બાદ ઇબાદત કરવાથી ફાયદો થઈ શકે। કેટલાક દીનદારો આ બાબત પર વિચાર કર્યા વગર ઇબાદતમાં બેસી જાય છે, પણ જેવા દિલથી ઇબાદત કરવી જોઈએ તેવા દિલથી ઇબાદત ન થવાથી ઇબાદતનો ફાયદો થતો નથી। વળી તેઓની માન્યતા એવી હોય છે કે ઇમામના દીદાર કરીએ છીએ તેવી રીતે અખ્તરામાં પણ તેવા જ દીદાર કરશું। જ્ઞાન શરીફમાં પીર મા બાપે ફરમાવ્યું છે કે હે બી અલી ને હોઈશે બી અલી। મુર્તઝા અલીનું નૂર જાહેર બાતુન સર્વથી પહેલાં અને છેલ્લે હંમેશા કાયમ છે। પાક ખુદાનું નૂર જાહેર છે તેમજ તે અદૃશ્યમાં સર્વવ્યાપક પણ છે। સર્વવ્યાપક નક્કર વસ્તુ ન જ હોઈ શકે, પણ એ શક્તિ કે જે 7 આસમાનના તમામ સૂક્ષ્મ પદાર્થોથી અતિ સૂક્ષ્મ નૂર ઇલાહી નૂર સ્વરૂપ હોવાથી તે નક્કર પ્રવાહી પ્રવન પ્રકાશ અને ઇથોરોના તેમજ આસમાનોના તબક્કાઓના સૂક્ષ્મ પદાર્થોના અણુઓથી પણ અતિ સૂક્ષ્મ પદાર્થોમાં એ પરવરદિગાર ખુદાનો નૂર સર્વત્ર વ્યાપક અને ભરપૂર છે। આ રીતે ખુદા સર્વત્ર હોવા છતાં જે તેને યાદ કરે છે તેની ફામમાં તે ઝહૂર થાય છે। ખુદાને જેવી રીતે પવિત્ર ધારણાથી ધારો તેવો તે છે, છતાં પાક ખુદાનું પ્રમાણ અથવા મિસાલ કોઈ આપી શકે નહીં, કારણ કે તે અનુભવ લેવા યોગ્ય છે। 52 અક્ષરોમાં કોઈ અક્ષર નથી કે જેના વડે ખુદાની પાક જાત વર્ણવી શકાય। ખુદા સત ચિત અને આનંદરૂપ છે। તેનું સ્વરૂપ ન વર્ણવી શકાય તેટલું બેહદ જ્યોતિવાળું અને તે તાસીરમાં અપૂર્વ અનંત પવિત્ર ઇશ્કથી ભરપૂર છે, જે અચળ અનાદિ અમર્યાદિત સંપૂર્ણ અને અપાર શક્તિવાન છે, જે આંખના એક પલકારામાં અસંખ્ય બ્રહ્માંડોનું સર્જન કરવાની અખૂટ શક્તિ ધરાવે છે, જે સદાકાળ આનંદ સ્વરૂપ સુખનો સાગર છે। એ પાક ખુદાના દીદાર માટે તેની ઇબાદતમાં દિલનું સંપૂર્ણ ખેંચાણ અને એકાગ્રતા કેળવવી જોઈએ। મનુષ્યના શરીરમાં ઇલેક્ટ્રિસિટી વ્યાપક હોવાથી મનુષ્ય જ્યારે ઘોડા પર સવાર થાય છે ત્યારે ઘોડામાં વ્યાપક ઇલેક્ટ્રિસિટી અને મનુષ્યમાં વ્યાપેલી ઇલેક્ટ્રિસિટીનો સંગમ થતાં તેની અસર બંનેને થાય છે। ઇશ્કે મિજાઝીમાં પણ એમ જ છે। હવે ઇશ્કે હકીકી યાની કે ખુદાઈ ઇશ્કનો સંબંધ ઇબાદત અને પાક ખુદા સાથે છે। મતલબ કે ઇબાદત કરનારના દિલમાં ખુદાના વિચારો ફેલાયેલા હોય છે। ખુદાને ભેટવાની પ્રબળ ઈચ્છાના લીધે તેનું મન અને ચિત્ત
જિકરમાં એકાગ્ર તલ્લીન બને છે. પરિણામે ઇશ્કનો પાવર પ્રગટ થતાં તે શરીરમાં વ્યાપેલી ઇલેક્ટ્રિસિટી સાથે એકત્ર થાય છે, જેની મીઠી અસર શરીરના તમામ અવયવો પર થાય છે. પાક ખુદાને ભેટવાની પ્રબળ ઈચ્છાથી ઉત્પન્ન થયેલું હકીકી ઇશ્ક, જે મિજાજી માફક અલોપ ન થતાં પોતાની અસલિયત પાક ખુદા તરફ ખેંચાય છે અને ઇબાદત કરનારને પોતાની સાથે ખુદા તરફ લઈ જાય છે. આ રીતે અમુક હદે પહોંચ્યા બાદ જીવ પાક ખુદાના ઇશ્કમાં રંગાઈ જાય છે. આ સ્થિતિ અવર્ણનીય છે. જ્ઞાનશાસ્ત્રમાં પીર મા બાપે ફરમાવેલું છે કે સતગુરુ કહે રે દુનિયા જ્યોત ન દેખે, જ્યોત દેખી નાસી જાય, તે જ્યોતનો ભેદ બહાર કાઢીએ તો દુનિયામાં ઘેલો કહેવાય રે. પાક ખુદાના દીદાર બાબત પર સામાન્ય રીતે આપણે વિચાર કરીએ. જીવનો કોઈ આકાર નથી, એટલે તે સૂક્ષ્મ હાલતમાં છે અને જીવ જે શરીરમાં દાખલ થયેલ હોય તેવા આકારનો તે દેખાય છે. મનુષ્ય દેહીમાં આવવાથી જીવને મનુષ્ય આકારનો આપણે માની લઈએ છીએ, પણ જ્ઞાન દ્રષ્ટિથી જોતાં તે નિરાકાર અને ખુદાના નૂરનો એક કતરો હોવાથી તેની અસલિયત નૂરનો દરિયો છે, જે પાક ખુદામાં મળી વસલે હક થઈ જાય છે. પીર શમ્સ મા બાપે જ્ઞાનશાસ્ત્રમાં ફરમાવ્યું છે કે સુરતી યાની કે જીવ, શબ્દ યાની કે ખુદા की गांठी गंठाई, जीव जल में जल दिया मिलाई. एक सामे आ देहीથી છૂટે તોય સુરતી शब्द की गांठी न त्रुटे. सुरती शब्द का ज्યાં है वासा, ત્યાં नहीं धारणा नहीं आकाशा. शब्द निरंजन निराकार, जिसने फेर અંજન નહીં ધારા. આ રીતે પ્રેમ મિલનનું અતુલ સુખ ઇબાદત કરનારને નસીબ થાય છે. આ મિલન જીવ અને રૂહનું છે કે જે રૂહનો સાક્ષાત્કાર છે. ઇબાદતમાં મરી ક્યારે જવાય તેનું આપણે કાલે વચન કરશું.